ખબર આ એક બર્મીઝ સલાડ છે પણ એટલી બધી વેરિએશન ના હાથે એને બનાવી શકાય જાત જાતના ભાતનું વેરિએશન ના હાથે કાચા પપૈયામાંથી બી બને કેબેજમાંથી બી બને પછી બટવાની ભાજી આવે તેનાથી ચોળી પાપડી બોઇલ્ડ રાઈસ થી બી બને ચાઝાથી બી બને ને ખાવશો એટલે નૂડલ્સ અચ્છા તો નૂડલ્સ બ્રિટન ફેમિલી હોય અથવા તો બર્મામાં જે આપણા ઇન્ડિયન લોકો છે ગુજરાતી લોકો તે લોકો કેવી રીતના ખાય તો રાયતા અચારના હાથે મીઠી રોટી ખાય દેશી ઘી હાથે ખાવાનું તો બહુ મજા આવે મેં તો ટ્રાય નથી કરી પણ હવે પછી ટ્રાય કરા ઘરમાં બનેલી માની રહેલા છે કે અમારું કિચનમાં બી વેકેશન પણ આટલું લાંબુ વેકેશન થોડું ચાલે તો પછી સુનિતા હમણાં ગઈ ને સુનિતા પછી બધા આજે કોઈ બી વસ્તુ ઘરની નથી સિવાય કે ચાય આ તો ગાડી છે આપણી સુરતની ફેમસ ગાડી મમ્મીને શું કર્યું ખબર આ રેડીમેડ નાસ્તો આવ્યો તો એમાં પાછું એને ટ્વિસ્ટ જોઈએ છે તો મમ્મીને એવું કીધું કે મને સમોસામાંથી સમોસા ચાટ બનાવી આપ તો પછી મારા મેડમે એના હારો સમોસા ચાટ બનાવ્યું આ બધું દહીં ને બધું લાખેલું છે ઉપર હું ખોટો તો નહીં કેમ કે આ ટ્રે આખી નીચે દુકાનમાં જાય હાટે એના હારો એની ફેવરિટ લસ્સી બી મૂકેલી છે ને તુવેરની દાળ બાયફી ને પછી એને આ કડિયામાં લાખી ને બીજું શું લાખ્યું ખાંડ ને હવે બનાવી રહેલા છે વેડમી એટલે મીઠી રોટલી જેટલી દાળ લે એટલી ખાંડ લેવાની લે જો કેટલું ભાડે સિક્રેટ તુવેરની દાળ ને ખાંડ એનાથી એ લોકો વેડમી બનાવી રહેલા છે તે તો આના આગલા વિડીયોમાં આપણે જોયું ને એ લોકોએ માપ બી આપ્યો તેના અંદર કે ભાઈ જેટલી દાળ હોય તેટલી ખાંડ હોય અચ્છા આ જ માપ મારા મેડમજીએ એમના 3 મહારાણીઓને આપેલો હતો બરાબર છે તો તેમાંથી એક મહારાણીએ શું કર્યું ખબર નહીં મહારાણી બી નહીં મહારાણી સાહેબા અચ્છા એમણે શું કર્યું ખબર એ મમ્મીએ એવું કીધેલું કે જેટલી દાળ તેટલી ખાંડ લેવાની બરાબર તો તે મહારાણી સાહેબે શું કર્યું દાળ પહેલાં બાફી કાઢી ને પછી જેટલી દાળ થઈ ને તેટલી ખાંડ લીધી સમજ પડી તમને અચ્છા તમને કંઈ ધ્યાનમાં આવે તો કહેજો કે શું કરવું જોઈતું તું ને શું થઈ ગયું જેલા તલ છે ને જરાક ડોડરા કરેલા છે નમક એડ કરેલું હોય ને અંદર નમક એડ કરેલું છે રાઈસ વગર નમક ના બનાવવાના હા રાઈસમાં નમક નહીં નાખવાનું રાઈસમાં નમક બિલકુલ નહીં આવે અચ્છા ને આ તલમાં નમક આવે ને એને ડોડરું કરેલું હોય ગડલે નિકામલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે ફ્રાઈડે છે એ છે ને હમણાં 2-3 દિવસ પહેલા એક કોમ્યુનિટી પટેલ નસીમાની તો એમણે શું કીધેલું કે હું બર્મા જઈ રહેલી છું બોઇલ રાઈસ ખાવા હારું ને ખાઈને તમને કહેવા અચ્છા પણ નસીમાજી હું તો સુરતમાં બેઠો બેઠો બોઇલ રાઈસ ખાઈ રહેલો છું આપણા ઇન્ડિયામાં બેઠો બેઠો બોઇલ રાઈસ ખાઈ રહેલો છું ને તે બી પાછા બર્માના ખેતરમાં પાકેલા હે સાચું કેમ જોજો હમણાં પણ કેવા રાઈસ ખબર આ રાઈસ તમે ખાજો ત્યાં બર્મા ગયેલા છો ને વાલેકુમ સલામ તો આ રાઈસ જરૂરથી ખાજો કયા રાઈસ ખબર સ્ટીકી રાઈસ આવે ત્યાં બ્રાઉન રાઈસ બી આવે ખબર ચોકલેટ કલરના રાઈસ પછી ત્રીજા આવે બ્લેક કલરના રાઈસ બ્લેક રાઈસ અચ્છા ને બધી બહુ જાતની રાઈસની તો હબ કહેવાય તો જાત જાતના આવે તો તેમાં બ્રાઉન રાઈસ આવે ને બ્લેક રાઈસ આવે અચ્છા જે બોઇલ કરેલા ખાજો પણ એની બોઇલ કરીને ખાવાની તરીકો અલગ છે શાક હાથે કે સબ્જી હાથે એને નહીં ખવાય કે જસ્ટ લાઈક અ સ્નેક સ્ટ્રીટ ફૂડ તરીકે ત્યાં ખવાય બધે બન સમજ પડી ને અચ્છા તે શું છે ખબર જો આ ધેટ્સ કોલ નસીમાજી ધેટ્સ કોલ સ્ટીકી રાઈસ બર્મામાં એને કાઉન્જીન ચાવલ કે એકદમ ચીકણા આવે તે એમાં વ્હાઈટ બી આવે ચોકલેટ બી આવે ને બ્લેક બી આવે અચ્છા એક વાત કેમ ને બ્લેક રાઈસ જે છે ને તે શાહી રાઈસ કહેવાય છે બર્મામાં તમને જે રાજા લોકો પહેલા જમાનામાં શાહી રાઈસ ને તે શાહી રાઈસ શાહી ફેમિલી જ એને કન્ઝર્વ કરી શકે એ રીતનું પહેલા ઉસૂલ ઉઠો કે શાહી ફેમિલી માટે આ બીજા કોઈ માટે નહીં અથવા તો બિલકુલ હાયર ક્લાસ માટે બીજા કોઈને વાપરી નહીં શકે તે રીતનું પહેલા ઉઠું અચ્છા એ બ્લેક રાઈસ ને બહુ પવિત્ર બી ના માને પણ તે બધાથી વધારે રેર જો હોય તો તે બ્લેક રાઈસ છે એ બી સ્ટીકી રાઈસ આવે એમાંથી અલગ અલગ બધી ડીશો બને આ વ્હાઈટ સ્ટીકી રાઈસ છે એવી રીતના બ્રાઉન સ્ટીકી રાઈસ આવે બ્લેક સ્ટીકી રાઈસ આવે આ વ્હાઈટ છે ફૂફુએ કે હલ્દી મારી દીધેલી છે કોણ જાણે કેમ ફૂફુને હું થયું આજે એમાં હલ્દી નહીં નાખવાની હોય જનરલી એમાં મેઇન વસ્તુ શું નાખવાની ખબર
આ તલ ભૂંજેલા તલ છે ને જરાક ડોડરા કરેલા છે નમક એડ કરેલું હોય ને અંદર નમક એડ કરેલું છે. રાઈસ વગર નમક ના બનાવવાના. હા, રાઈસમાં નમક નહીં નાખવાનું. રાઈસમાં નમક બિલકુલ નહીં આવે. અચ્છા, ને આ તલમાં નમક આવે ને એને ડોડરું કરેલું હોય ને પછી આ ખાવાનું આ સ્નેક. એકદમ અલગ ટેસ્ટ, એકદમ યુનિક ટેસ્ટ આવે. ને મજા આવે, બહુ જ મજા આવે. બીજા રાઈસની વાત કાલે તો આપણે આજે તો પછી આ છે ને હું કરું છે કોઈ ખબર મેડમે શ્રીખંડ છે. હા. શ્રીખંડ છે ને જાફરાન તો પાછું છાંટેલું જ આવે ઉપર, સેફ્રોન કેસર હે ને. એક વાત કેમ ચાઈના 2 કપ આજે તો હે ને, 1 કપ ઢાકેલો ને 1 કપ ખુલ્લો. મેડમજી જ રેકોર્ડિંગ કરી રહેલા છે. આ ખુલ્લો કપ મેડમજીનો ને આ ઢાકેલો કપ મારો. બધા પોતાનો ધ્યાન રાખજો, પાછા મળું.